सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। આપણે 29મા શ્લોક સુધી જોયેલું. ત્યાં જીવ ભાવ કેવો છે, આપણે જે જીવત્વને જાણે કે સંભાળી સંભાળીને રાખી રહ્યા છીએ એ કેવું છે એની વાત કરી. પણ વારંવાર આપણે જોયેલું છે કે જીવ ભાવ એ અજ્ઞાનનું કાર્ય છે અને અજ્ઞાનને આપણે જતનપૂર્વક જાળવી રાખીએ તો જ્ઞાન કદી આવે નહીં. જ્ઞાનેન એવ મુક્તિ. બરાબર, એકલા જ્ઞાનથી જ મુક્તિ છે. એટલે એટલે એ જ્ઞાન લાવવા તો શું કરવું? જીવ ભાવમાંથી આપણે આપણા પોતાને ઉગારવું કેવી રીતે એની વાત હવે 30મા શ્લોકથી કરે છે. ત્યાં આપણે જોયેલું કે એના માટેની પૂર્વ ભૂમિકા તો બાંધેલી, એને થોડું રિવિઝન કરી લઈએ. તો આત્માને જાણવા માટે આ જીવ ભાવમાંથી મુક્ત થવા માટે વેદાંત શાસ્ત્રએ નિષેધાત્મક પદ્ધતિ અપનાવી છે. એટલે કે જ્યાં આપણું મન ખૂંપી ગયેલું છે, જેને આપણે હું તરીકે વળગી રહ્યા છીએ, જ્યાં અજ્ઞાનને કારણે તાદાત્મ્ય થઈ ગયેલું છે, એવા આ દેહ જે છે એ દેહ અને અંતઃકરણ રૂપ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એને જ આપણે હું ગણીએ છીએ. તો વેદાંત શાસ્ત્રએ નિષેધાત્મક પદ્ધતિ અપનાવવી પડી. અને નિષેધ કેવી રીતે કર્યો છે? બૃહદારણ્યક ઉપનિષદમાં નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ. એટલે જ્યાં આપણું મન જાણે કે ચોંટી ગયેલું છે, દ્રઢતાથી એને વળગી રહેલું છે, એમાં ખરેખર
કઈ અસામાન્ય નથી. ભગવાન ભગવદ્ ગીતામાં અર્જુનને જ્યારે આ સમજાવે છે બીજા અધ્યાયમાં જ, કે આત્મા તો નિત્ય છે, સર્વગત છે, અવિકારી છે વગેરે, અને ત્યારે પણ અર્જુન જ્યારે નથી સમજતો, ત્યારે ભગવાન બીજા 3 શ્લોકમાં દેહાત્મ બુદ્ધિથી, એટલે કે દેહના દ્રષ્ટિકોણથી પણ એને સમજાવે છે. અને ત્યાં એક પ્રખ્યાત શ્લોક છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવો જન્મ મૃતસ્ય ચ. એ કે છે કે તું શરીર માનતો હોય એમને તો પણ શરીર તો નષ્ટપ્રાય જ છે, શરીર તો નાશ પામવાનું જ છે. એટલે એના માટે પણ તારે ખરેખર ન શોચિતુમ અર્હસી, એને માટે પણ શોક કરવો યોગ્ય નથી, એવું ભગવાને ત્યાં અર્જુનને કહેલું. એવું જ જે હું નથી ત્યાં મારી બુદ્ધિ જો ચોંટી ગઈ હોય, જો દ્રઢ થઈ ગઈ હોય, કારણ કે ખરેખર સામાન્ય રીતે જોવા જઈએ તો એ મન, બુદ્ધિ અને શરીર, એના વગર આ જીવનમાં કોઈ જ વ્યવહાર થતો નથી. અને વ્યવહાર તો આપણે કરીએ જ છે, વ્યવહાર કરવો જ પડે છે. થતો નથી એટલું જ નહીં, જ્ઞાન થયા પછી પણ વ્યવહાર તો એ જ રીતે કરવો પડે, દેહથી જ કરવો પડે, મન બુદ્ધિથી જ કરવો પડે. જગત એવું ને એવું જ રહે, હું મારું શરીર એવું ને એવું જ રહે, વ્યવહાર એવો ને એવો જ રહે. તો મારે નિષેધ ક્યાં કરવાનો? કારણ કે જેમ ડાંગરમાંથી છોતરા કાઢી નાખી અને ચોખા પ્રાપ્ત કરી અને આપણે ભાતથી આપણી ભૂખ સંતોષીએ, એવું અહીંયા જેને છૂટું પાડી શકાય એવું નથી. એટલા માટે વાત સંતો કરે છે નીર ક્ષીર વિવેકની, કે જે બે છૂટું નથી પાડી શકાતું એને છૂટું પાડવા માટેનું સામર્થ્ય ભગવાન એ કોઈ જગ્યાએ મૂકેલું છે. જેવી રીતે દૂધ અને પાણીને છૂટું પાડવાનું સામર્થ્ય પેલા હંસમાં મૂકેલું છે, એવી જ રીતે આ શરીર અને શરીરને જે ચૈતન્ય આપનાર તત્વ છે તે ચેતન આત્મા, એ બેને બુદ્ધિથી જુદું પાડવાનું સામર્થ્ય ભગવાને આ મનુષ્યને આપેલું છે. એનો ઉપયોગ કરી અને નેતિ દ્વારા જે સર્વ મર્યાદાઓ, પરિચ્છિન્નતાઓ છે એવી ઉપાધિનો નિષેધ કરવાનો. અને નિષેધ કરી અને હું મન નથી, મનોબુદ્ધિ ચિત્ત અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે, એમ કરતા કરતા ન ગુરુ ન શિષ્ય ન પિતા ન પુત્ર, બધા નિષેધ કર્યા. એટલે કે હું અને મારું, જે હુંનું વિસ્તાર છે એ છે મારું, અહમ અને મમ, એ બંનેનો નિષેધ કરી અને બંનેનો નિષેધ કરીએ એટલે જ્ઞાન થઈ જાય? ના, બંનેનો નિષેધ કરવાથી પણ જ્ઞાન તો થતું નથી. એટલે કે માત્ર નિષેધથી, નેતિથી આપણું કામ થતું નથી. માટે મુંડકોપનિષદમાં ના મંત્રએ કહ્યું કે પરીક્ષે લોકાન કર્મચિતાન બ્રાહ્મણા નિર્વેદ માયાત ના કૃતકૃતેન. પછી શું કરે? એના માટે ગુરુમેવા વિગચ્છેત. પછી શું કરવું પડે? ગુરુ પાસે જવું પડે. અને ગુરુ પાસે જઈ અને ત્યાં ગુરુના ઉપદેશથી, શાસ્ત્રના ઉપદેશથી મહાવાક્યનો ઉપદેશ કરે ગુરુ. અને મહાવાક્ય છે તત્વમસી. તત્વમસીનો ઉપદેશ કરે ત્યારે તદ બ્રહ્મ, એ બ્રહ્મ જે અમર્યાદ અપરિછિન્ન
નિત્ય, શાશ્વત, અવિકારી, અવિક્રિય, અશરીરી, અમર, અજર, એવું જે તત્વ છે તે જ તત ત્વમ અસી. હે જીવ, એ તું એ જ છે. એટલે કે તારી પણ મર્યાદાઓને તું દરેક પોતપોતાના ક્ષેત્રમાં મૂકી દે. સ્થૂળતા, કૃશતા, એ બધા આ શરીરના ધર્મો છે, એને શરીરમાં મૂકી દે. સુખ દુઃખ એ મનના ધર્મો છે, એને મનને આપી દે. ભૂખ તરસ વગેરે પ્રાણના ધર્મો છે, એને પ્રાણને આપી દે. માન અપમાન એ બુદ્ધિના ધર્મો છે, એને બુદ્ધિને આપી દે. એટલે કે તું જે મર્યાદાઓ તને અનુભવાતી હોય તે મર્યાદાઓ છે એનાથી ઉપર ઉઠી એને પોતપોતાના ક્ષેત્રમાં સ્થાપિત કરી દે તો તું તો અમર્યાદ બને છે. કારણ કે આત્મા તો અપરિચ્છિન્ન છે. એ આત્મા તું છે એવું તું જાણ. એટલે કે જીવનો વિચાર કરી અને પછી તત્વનો વિચાર કરી અને તત્પદ અને ત્વમપદ એ બંને પદને, જીવનો વિચાર કર્યો એટલે ત્વમપદ, અને પછી તત્વનો વિચાર કરીએ ત્યારે તત્પદ, એ બંનેનો વિવેક થયા પછી પોતાને આત્મ સ્વરૂપ જાણી અને બધી ઉપાધિઓમાંનો નિષેધ કરી અને જ્યારે આપણે એને જાણીએ છીએ ત્યારે જ આ સમગ્ર જગત છે એનો નિષેધ થાય છે. એટલે કે જગતનો નિષેધ થઈ ગયો. બરાબર. જગત એટલે કે દેહથી શરૂ કરી અને આ બાહ્ય જગત, એ બધાનો નિષેધ થઈ ગયો. માત્ર નિષેધ થવાથી કામ થતું નથી. કારણ કે આત્મા પ્રકાશક છે અને જગત પ્રકાશ્ય છે. એટલે પાછું દ્વૈત તો રહ્યું, બે તો રહ્યા. હું પ્રકાશક અને આ જે જગત છે એ પ્રકાશ્ય, એમ બે તો રહ્યા. તો આ દ્વૈતને પણ નિષેધ કરવો પડે. આ દ્વૈતનો નિષેધ કરી અને પછી એ કેવી રીતે નિષેધ થાય? તો એ નિષેધ કરવા માટે અધ્યારોપ અપવાદ પ્રક્રિયા છે, કાર્યકારણ પ્રક્રિયા છે. એ પ્રમાણે જુદી જુદી પ્રક્રિયાઓનો ઉપયોગ કરી અને આ જે દ્વૈત આપણને પ્રાપ્ત થયું એનો પણ નિષેધ થાય. એટલે કે કેવી રીતે નિષેધ થાય? તો વેદાંત શાસ્ત્રનો જે પ્રખ્યાત શબ્દ છે એ છે મિથ્યા. બરાબર. એ બહુ જ અગત્યનો શબ્દ છે, એ છે મિથ્યા. તો આ જગતને, સમગ્ર જગતને મિથ્યા જાણીએ. અને મિથ્યાનો અર્થ શું થાય? જે દ્રષ્ટિગોચર છે, જે અનુભવ સિદ્ધ છે, જેની સાથે વ્યવહાર કરીએ છીએ એટલે વ્યવહાર યોગ્ય છે, પણ એ છે નહીં. બરાબર. એ છે નહીં, એની સત્યતા નથી. એટલે કે ત્રિકાલેપી યત યથાવત તિષ્ઠતિ તત્ સત્યમ. તો એવું સત્ય આ નથી, એવી ખબર પડી. એટલે મિથ્યાને જાણીને, જગતને મિથ્યા રૂપ જાણી અને પછી જેમ સ્વપ્નમાં વ્યવહાર થાય છે એવી રીતે જાગ્રતમાં પણ વ્યવહાર થાય. પણ પ્રત્યેક વ્યવહારને આપણે મિથ્યા જાણીએ. કેવી રીતે મિથ્યા? જેવી રીતે સવારે જાગી અને સ્વપ્ન વિશે આપણે કોઈ વિચાર કરતા નથી. સ્વપ્નના અનુભવોને કોઈ મહત્વ આપતા નથી. સ્વપ્નનો અનુભવ સુખદ હોય કે દુઃખદ હોય, પણ એ સુખ અને દુઃખની જે અનુભૂતિ છે એ અનુભૂતિ લાંબી રહેતી નથી.
એ જ પ્રમાણે આ જાગ્રતમાં પણ વ્યવહાર કરીએ તો એ અનુભૂતિ એને ભૂલી જવાની છે, તત્કાલ ભૂલી જવાની છે. એટલે કે વ્યવહાર થતી વખતે વ્યવહાર થાય એ તો ત્રિગુણાત્મક જ વ્યવહાર થાય, સત્વ રજસ તમસ વાળો જ, પણ છતાંય એ મારો નથી. સરસ વાક્ય છે શાસ્ત્રમાં કે પેલો સાધક છે એ વિચાર કરે છે અને વિચાર કરીને પોતાને કર્તા માને છે, વિચાર કરે છે, પોતાને કર્તા માને છે. અને શું કરે છે? એ કે છે કિમહમ સાધુ ના કરવત, કિમહમ પાપમ અકરવમ, મેં સારું સુકૃત કેમ ના કર્યું, મેં આ દુષ્કૃત્ય કેમ કર્યું, એવું કોને થાય? જેણે પોતાને કર્તા માન્યો હોય એને. એટલે હું વિચારું કે અરે રે, આજે સારી રીતે પ્રવચન કેમ ના થયું, તો હું કરતા છું તો મારે એ વિચારવાનું છે. પણ અહીંયા તો કર્તવ્યતા છે જ નહીં. આ તો આપણે સમગ્ર ગુરુ પરંપરાને સમર્પિત કરી દીધેલું છે. એ ભગવાન જે બોલાવે તે બોલવાનું છે. પ્રયત્ન આપણો પૂરો હોય, પણ એ પ્રયત્નમાં અહમ બુદ્ધિ ના હોય તો પછી એનાથી સુખ કે ગ્લાનિ અનુભવવાની જરૂર નથી. એમ અહીંયા પણ એ જ છે. એટલે એના જ માટેની હવે આ પ્રસ્તાવના કરી અને આપણે આગળ જે વિવેક કરવાનો છે એ શ્લોક જોઈએ. નેતિ નેતિ વાળો 30મો શ્લોક છે. નિષિધ્ય નિખિલોપાધીન નેતિ નેતિ વાક્યતઃ વિદ્યાદૈક્યમ મહાવાક્યૈઃ જીવાત્મ પરમાત્મનઃ. નિષિધ્ય નિખિલ ઉપાધિઃ, નિખિલ એટલે સંપૂર્ણ, પૂર્ણ, કશું બાકી રાખવું નહીં એવું, એવી ઉપાધિથી. કેવી રીતે? વાક્યતઃ, અમુક વાક્યથી. કયું વાક્ય? શ્રુતિ વાક્ય. કારણ કે શ્રુતિ વાક્યનો આધાર આપણે લઈ શકીએ. શ્રુતિનો કદી કોઈ જગ્યાએ નિષેધ થતો નથી. એટલે શ્રુતિ વાક્ય લેવું એ સેફ છે. શ્રુતિ વાક્ય દ્વારા આપણા વિચારને ચલાવવો એ એક યોગ્ય સેફ પદ્ધતિ છે. એટલે શ્રુતિ વાક્યથી. તો શ્રુતિ વાક્ય કયું છે? બૃહદારણ્ય ઉપનિષદનું કે નેતિ નેતિ, આ નહીં એવું યાજ્ઞવલ્ક્ય મૈત્રેયજીને કહે છે. તો એના વડે સમષ્ટિ વ્યષ્ટિ, બે વખત કહ્યું છે નેતિ નેતિ, એટલે સ્થૂળ સૂક્ષ્મ, સમષ્ટિ વ્યષ્ટિ અથવા વ્યક્ત અવ્યક્ત, એવો સમગ્ર પ્રપંચ. એ સમગ્ર પ્રપંચ છે એને આપણે આ નથી એના વડે નિષેધ કરીએ. તો શ્રુતિનો સહારો લઈ અને નિષેધ કરવામાં કોઈ દોષ નથી. અને એમ કરી અને પછી શું વિદ્યાત, શું જાણવું જોઈએ? વિદ્યાત એટલે જાણવું જોઈએ. શું જાણવું જોઈએ? ઐક્યમ, એકતા જાણવી જોઈએ. આ નથી એમ કરી અને સમગ્ર દ્રશ્ય પ્રપંચનો જો નિષેધ કરી દઈએ તો, એટલે કે સમગ્ર પ્રકાશ્ય જગત એનો નિષેધ કરી દઈએ તો બાકી રહે છે પ્રકાશક માત્ર. એકલો પ્રકાશક જ રહે છે. અને એટલે એનાથી શું થાય? તો કે છે કે ઐક્યનું ભાન થાય. એ ઐક્યનું ભાન કરાવવા માટેનું સાધન કયું છે શાસ્ત્રમાં? એ છે મહાવાક્યૈઃ. મહાવાક્ય એટલે કે મહાવાક્ય તત્વમસી. તત્વમસી મહાવાક્ય દ્વારા અનાત્માનો નિષેધ કરી અને માત્ર આત્માને જાણવાનો છે. અનાત્મા એ ઉપાધિ છે. આ હું, આપણે તો વાત કરીએ છીએ હુંની જ, કારણ કે બંધન કોણ અનુભવે છે? હું.
મુક્ત કોને થવું છે? હું ને. તો આ હું છે એ કેવો છે? તો કે છે કે અનાત્માનો નિષેધ કરીએ તો માત્ર આત્મા રહે છે. અનાત્માનો નિષેધ કરીએ એટલે આત્મા રહે છે, અને એ આત્મા ને તો કોઈ ઉપાધિ નથી, નિરુપાધિક આત્મા છે. બધી જ મર્યાદાઓ, બધી જ વિશેષતાઓ, બધા જ વિશેષણો એ ઉપાધિને છે. નિરુપાધિક આત્માને કોઈ વિશેષણ નથી. એટલે કે માન અપમાન મારી બુદ્ધિને લાગે છે, મને લાગે છે, પણ એ માન અપમાન છે એ પણ કોને માટે છે? આ ઉપાધિ માટે, શરીર માટે. અને એનો નિષેધ એને આપણે શું કહેવાય, અનાત્મા, જેને આપણે અગત્ય ના આપવું, એવું કેવી રીતે કરી શકીએ? કયા આપણા પોતાના અનુભવથી? તો રાત્રે ગાઢ નિદ્રામાં કોઈ આપણને હાર પહેરાવે, ચાંદલો તિલક કરે, મુકુટ પહેરાવે, તો ખબર પડતી નથી. કેમ નથી ખબર પડતી? એટલે કે આનંદ અનુભવાતો નથી. કેમ આનંદ નથી અનુભવાતો? કારણ કે ત્યાં મન બુદ્ધિ લય પામેલા છે. મન બુદ્ધિ છે જ નહીં. મન બુદ્ધિને જ જો આનંદ થતો હોય તો જાગતા પણ હું મારા જાતને કહું કે તું મન નથી, તું બુદ્ધિ નથી, મનોબુદ્ધિ અહંકાર ન હમ, તો પછી એ જે માન અપમાન વગેરે જે કઈ લાગે છે એ મને લાગતા નથી. માત્ર એક જ સ્ટેપ છે, એક જ સ્ટેપ, પણ આપણે એક સ્ટેપમાં ગૂંચવાઈ જઈએ છીએ. અને એટલે એને મારું અપમાન કર્યું, અને આ ફલાણા તો બહુ સારા છે, એમણે મારું સન્માન કર્યું. અપમાન કર્યું, સન્માન કર્યું. એ મને આવું બોલ્યા, અમને આમ કર્યું. સુખ અને દુઃખ, માન અને અપમાન એ સૌથી વધારે મહત્વ આપેલા એવા આપણા જીવનના ક્ષેત્રો છે. ભૂખ તરસ માણસ સહન કરી શકે છે, પણ માન અપમાન, સુખ દુઃખ એ બહુ પીડાદાયક છે. અને એ પીડાને હું સાચી માની લઉં છું. સુખ છે ત્યારે તો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એના વિશે કોઈ ચર્ચા મન કરતું નથી. પણ દુઃખ સહન થતું નથી, પ્રતિકૂળતા સહન થતી નથી. ત્યાં હું પણ આવી જાય છે, હું દુઃખી. આ ભગવાનને હું જ મળું છું બધું આપવા માટે, દુઃખ આપવા માટે, તકલીફો આપવા માટે, એવું ફરિયાદ બધાની થતી હોય છે. કારણ કે સુખ અને સલામતી એ આ વ્યક્તિ માટેના એકદમ, જેને કહેવાય, એ બેસિક જરૂરિયાતો છે, પ્રાથમિક જરૂરિયાતો છે. દરેક જીવને સુખી થવું છે અને સલામત થવું છે. બસ એટલું જ જોઈએ. એ બે હોય તો દુઃખ નથી. આમ અહીંયા કહ્યું કે મહાવાક્યથી એને જાણવું. સમગ્ર ઉપાધિનો નિષેધ થયો છે ત્યાં. એક સરસ વાક્ય છે કે છે કે નિત્ય તૃપ્ત, નિત્ય આનંદ સ્વરૂપ આત્મા એ જ હું છું, એવો અનુભવ આપણને સુખ હોય ત્યારે થાય છે, સુષુપ્તિમાં થાય છે, અને સમાધિમાં પણ થાય છે. તો ત્યાં સમાધિમાં જે આનંદ થાય છે એના માટે શાસ્ત્ર થોડીક ચેતવણી આપે છે યોગીઓને. એ કે છે ના આસ્વાદયે સુખમ તત્ર નિસંગ પ્રજ્ઞયા ભવેત.
ત્યાં જે સુખ મળે છે, સમાધિમાં જે સુખ છે એનો આસ્વાદ ન આસ્વાદયેત, એનો તમે સ્વાદ ના માણી લો. એટલે કે હા સ્વાદ છે, અને સ્વાદ હોય એટલે આપણે વળગી રહીએ એને, વારંવાર એ મળે એવો પ્રયત્ન કરીએ. અને એટલે એમ એના માટે એક લાલ રેડ લાઇટ છે, લાલ બત્તી છે શાસ્ત્રમાં પણ, યોગ શાસ્ત્રમાં પણ, કે સમાધિ જેને આવડી ગઈ હોય ગુરુના માર્ગદર્શનથી, એ સમાધિ એટલે આપણી જે સુષુપ્ત અવસ્થા જેનો આપણે અનુભવ છે એ જ છે. પણ સુષુપ્તિમાં અજ્ઞાન છે, અજ્ઞાનનું આવરણ છે, એટલે આપણને સુષુપ્તિ દરમિયાન આનંદ નથી આવતો. પણ સમાધિમાં સુષુપ્તિ નથી, જાગ્રત છે. જાગ્રત છે, પણ અભ્યાસથી પોતાના મનનો, બુદ્ધિનો લય કરવાનું એને આવડ્યું છે. એટલે એ સમાધિ દરમિયાન પણ આનંદ અનુભવી શકે. અને જે સ્થિતિમાં આનંદ મળતો હોય એ સ્થિતિ વારંવાર આવે એવું આપણે બધા ઈચ્છીએ ને. એટલે એ સમાધિમાંથી જાગે અને જગત એના ઉપર હાવી થઈ જાય, સુખ દુઃખ અનુભવે, અને એટલે એ પાછો ત્રાસી જાય જલ્દી, અને પાછો સમાધિમાં જવા માટે ઉત્સાહિત થઈ જાય, લાલાયિત થઈ જાય. એટલે જેને સમાધિની અનુભૂતિ થઈ હોય, સમાધિમાં જતા આવડી જાય જેને, એને પછી સમાધિ જ બહુ ગમે. એને જાગ્રતમાં વ્યવહાર કરવાનો બહુ ના ગમે. એટલે એ બહુ જ ઓછો સમય પોતાની કુટિયાની બહાર રહે અને જે શરીરની જરૂરિયાતો છે એ પૂરી કરે, અને ત્યાં દુઃખ અનુભવવાનું જ છે. અને એટલે પાછો કેવો ઉત્સાહિત થઈ જાય ફરીથી સમાધિમાં જવા માટે, પાછો સમાધિમાં જતો રહે. અને આ સમાધિનું સુખ છે એ માણે. એટલા માટે કે છે કે તત્રમ એટલે સમાધિમાં સુખનો જે આનંદ છે એને તું ના માણીશ. કારણ કે એ તો આવવા અને જવા વાળો જ થયો ને. સમાધિ હોય ત્યારે આવે ને સમાધિ ના હોય ત્યારે જતો રહે. તો એવું આવવા અને જવા વાળા આનંદને શું કામ માણે છે તું? તો કયો આનંદ માણવાનો? તો કે છે નિસંગ ભવેત. ના, તું નિસંગ ભવેત. કેવી રીતે? પ્રજ્ઞયા. પ્રજ્ઞા એટલે બુદ્ધિ. બુદ્ધિથી તું નિસંગ બન. એટલે કે બુદ્ધિ ક્યારે વાપરી શકાય? સમાધિ અવસ્થા ના હોય ત્યારે, નિદ્રા અવસ્થા ના હોય ત્યારે. એટલે જાગ્રતમાં જ તું તારા મનને સમજાવ, અને સમજાવી અને બન કેવો? નિસંગ બન. એટલે કે ઉપાધિ સાથેનો સંગ તું ક્ષીણ કરતો જા. દિવસે ને દિવસે સમજદારી પૂર્વક આ ઉપાધિ સાથેનો સંબંધ દૂર કરતો જા. એટલે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ વારંવાર બોલવાનું છે, વારંવાર, જ્યાં સુધી એ આત્મસાત ના થાય ત્યાં સુધી. આત્મસાત થયું ક્યારે કહેવાય? જ્યારે વગર પ્રયત્ને વ્યવહારમાં આવે, વગર પ્રયત્ને વ્યવહારમાં આવે. કોઈ કઈ બોલે તો એ અડકે જ નહીં, માન અપમાન અડકે જ નહીં, અનુકૂળતા પ્રતિકૂળતા સ્પર્શે જ નહીં આપણને. પ્રતિકૂળતા એક સેકન્ડ કદાચ લાગે, એ પ્રતિકૂળતામાં પણ આપણા શ્રેય માટે કંઈ થઈ રહ્યું છે એવી તરત જો બુદ્ધિ ઊભી થઈ જાય તો એ અનુકૂળતા કહેવાય. ભલું થયું ભાંગી જંજાળ, એ અનુકૂળતા કરી લીધી આપણે. ખરેખર પ્રતિકૂળતા છે, હે ને? અને એક આવા કેટલાક વિરલાઓ હોય છે. 2-3 પ્રસંગો મને ખબર છે કે
જેમણે યુવાન પુત્ર ગુમાવ્યો અને છતાં એમ કે કઈ નહીં, ભગવાને જે કર્યું છે તે સારા માટે. યુવાન પુત્રને ગુમાવ્યો હોય અને એ મા બાપ જો એમ કહી શકે કે ભગવાન એ કર્યું હશે, ભગવાન નો હતો, ભગવાને લઈ લીધો. એ પ્રકારની જે સ્થિતિ, મનની સ્થિતિ, ખાલી બોલવા માટે નહીં, એ મનની જો સ્થિતિ હોય તો એ ખરેખર એને શું કર્યું કહેવાય? પ્રતિકૂળતાને અનુકૂળતા સમજી લીધી. એવી રીતે સમજદારી પૂર્વક તું નિસંગ બન. આમ સરસ બીજું એક વાક્ય કહ્યું છે, એ કે છે, ઈસ તન ધન કી કોન બડાઈ, દેખત નયન મેં મિટ્ટી મિલાઈ. ખુલ્લી આંખે માટીમાં મળી ગયું બધું. તન મન ધન, એની તો બડાઈ શું કરવાની? આપણે દેખતા દેખતા બધું જતું રહે છે, તો પછી એની બડાઈ હોય નહીં. એટલે કે એમાં આ તાદાત્મ્ય ભાવ ના હોય. એટલે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, તો પછી હું શું છું? શિવોહમ શિવોહમ. આ જાણવું જોઈએ. એના માટે હવે પછીનો શ્લોક છે 31મો. આવિદ્યકમ શરીરાદિ દ્રશ્યમ બુદ્ધવત, આવિદ્યકમ શરીરાદિ દ્રશ્યમ બુદ્બુદવત્ક્ષરમ એતદ વિલક્ષણમ વિદ્યાત અહમ બ્રહ્મેતિ નિર્મલમ. શરીરાદિ આવિદ્યકમ, શરીર વગેરે અવિદ્યાથી ઉત્પન્ન થયેલું છે, અવિદ્યાજન્ય છે. એટલે શરીરાદિનું કારણ શું છે? અવિદ્યા. શરીરાદિનું જનની કોણ છે? અવિદ્યા. શરીરાદિ કાર્ય જે છે એનું કારણ શું છે? અવિદ્યા. બરાબર. એટલે અવિદ્યામાંથી જે જન્મેલું છે તે શરીર આદિ, એટલે શરીર, મન, બુદ્ધિ અને બધું જ. એટલે કે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ રાગ દ્વેષૌ વ્યવસ્થિતૌ. તો ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયોથી જ આ સમગ્ર જગતને આપણે માણીએ છીએ. માત્ર 5 ઇન્દ્રિયો જ છે જગતને માણવા માટે. તો એ 5 ઇન્દ્રિયોથી, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ, અર્થ એટલે વિષયો, ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાં જવા દો, કારણ કે એ જ એનો સ્વભાવ છે. બહિર્મુખી આપણને આપેલી છે ભગવાને ઇન્દ્રિયો, તો એને જવા દો. પણ એ મારું નથી, હું એનો ભોગતા નથી. એટલે ભોક્તૃત્વનો ત્યાગ છે ત્યાં. બરાબર. ભોક્તૃત્વ, કારણ કે ઇન્દ્રિયોના વિષયોને આપણે ભોગવીએ છીએ ને, આપણે સ્પર્શ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનો ભોગતા છીએ. હું ભોગતા નથી. ઇન્દ્રિયો એના વિષયોમાં જાય છે અને જે કંઈ લાવે છે એ હું પામું છું, પણ હું એમાં ફસાતો નથી, હું ભોગતા બનતો નથી. એટલે કે દુર્ગંધ આવે એને આપણે રોકી ના શકીએ, પણ ઇન્દ્રિયનું કામ કરે છે અને હું વ્યથિત થતો નથી. એમ સ્પર્શેન્દ્રિયને અનુકૂળ અને પ્રતિકૂળ, બહુ જ ગરમી, બહુ ઠંડી એ અનુભવાય, પણ એનાથી વ્યથિત હું થતો નથી. ઇન્દ્રિયનું કામ કરે, હું એમાં તાદાત્મ્ય અનુભવતો નથી. એટલે કે હું એનાથી વ્યથિત થતો નથી. એ જ ખરેખર જાણવાનું છે. કારણ કે શું છે? શરીર આદિ કેવું છે? તો કે છે દ્રશ્યમ, એ દ્રશ્ય છે. તો દ્રશ્ય છે તો શું કરવાનું? ઉપર કયું છે? નિખિલ ઉપાધિ. ઉપરના શ્લોકમાં એના જ માટે કહ્યું નિખિલ ઉપાધિ, અને અહીંયા એ આખી ઉપાધિ માટે બીજો એક શબ્દ વાપર્યો, એ છે દ્રશ્ય. કારણ કે બે વિભાગ પાડવાના છે, તો બે વિભાગ, દૃક દ્રશ્ય વિવેક પણ છે ને,
તો એક છે દ્રશ્ય. હવે એ દ્રશ્ય કયું, એને ઉપર કહ્યું તું નિષિધ્ય. એવી જ રીતે અહીંયા પણ નિષિધ્ય સમજી લેવાનું. એટલે કે આ દ્રશ્ય જે શરીર આદિ જે દ્રશ્ય છે એને નિષિધ્ય, એનો નિષેધ કરી. કેમ નિષેધ કરવું હું? તો એ કે છે કે તમે પાણીમાં પરપોટા જોયા છે ને, તો પાણીમાં પરપોટા જેમ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, ફૂટી જાય છે. એક ક્ષણનું જીવન છે એનું. તો આ જે શરીર છે એનું જીવન પણ કેટલું છે? 50, 60, 100 વર્ષ. તો આ કરોડો વર્ષની, અબજો વર્ષ જ્યાં ગણતરી છે એવા બ્રહ્માંડમાં આ 50-100 વર્ષ કેટલા કહેવાય? એ પણ ક્ષણિક જ કહેવાય છે. એટલે સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ જે કહ્યું છે બૌદ્ધ લોકોએ, એમાં એને વિચારવા યોગ્ય છે. એ ભલે આત્મા માટે લાગુ નથી પડતું, પણ શરીર માટે તો એ લાગુ પડે જ છે. એટલે અહીંયા કહ્યું બુદ્ધ વત્ત ક્ષરમ, ક્ષર થઈ જાય એવું છે. આત્મા જ માત્ર અક્ષર છે, બાકીનું સમગ્ર દ્રશ્ય જગત, સમગ્ર ઉપાધિ, બાહ્ય જગત એ કેવું છે? ક્ષર છે, માયાજન્ય છે, મર્ત્ય છે. અને હું કોણ છું? એતદ વિલક્ષણમ અહમ, એના કરતા વિલક્ષણ એવો હું છું. હવે આ હું, મેં કહ્યું હતું કે આ હું શબ્દ જ મુશ્કેલી કરે છે. એ હું શબ્દ ઉપર જ આપણે વિજય મેળવવાનો છે. કારણ કે સામાન્ય અવિદ્યામાં હું શબ્દ શરીરનો નિર્દેશ કરે છે અને જ્ઞાન સ્થિતિમાં હું શબ્દ આત્માનો નિર્દેશ કરે છે. તો જો હું જ્ઞાન યુક્ત છું, જ્ઞાનવાન છું, તો હું કોણ છું? આત્મા છું. એટલે આ શરીર આદિ જે નષ્ટપ્રાય છે એના કરતા વિલક્ષણ એવો અહમ વિદ્યાત, જાણીને, જાણવું જોઈએ. વિદ્યાને જાણીને પછી કેવું જાણો? નિર્મલમ બ્રહ્મ ઇતિ અહમ, હું નિર્મળ બ્રહ્મ છું, હું બ્રહ્મ છું. અવિદ્યા રહિત છું. નિર્મળમ એટલે અવિદ્યા રહિત, રાગ દ્વેષાદી મળ જે છે એનાથી રહિત. અજ્ઞાન સૌથી મોટામાં મોટું કારણ અજ્ઞાન છે. એટલે અશુદ્ધિ સૌથી એક જ શબ્દમાં અશુદ્ધિને વર્ણવવી હોય તો શું વર્ણવાય? અજ્ઞાન. અને અજ્ઞાનનું કાર્ય છે શરીર, મન, બુદ્ધિ વગેરે. અજ્ઞાનનું કાર્ય છે રાગ દ્વેષ વગેરે. અજ્ઞાનનું કાર્ય છે સત્વ રજસ તમસ. 3 શરીર કો, 3 અવસ્થા કો, 5 કોષ કો, માયા કો, આ બધા અવિદ્યાના કાર્યો છે. એ કેવા છે? તો એ કે છે એ નિર્મળ છે. એ બધા અશુદ્ધ છે અને હું નિર્મળ છું, એ બધાથી દૂર છું. હું નિત્ય છું, હું અધિષ્ઠાન છું. મારા ઉપર આ બધું અવલંબિત છે. એટલે કે સત્ય જ્ઞાન ઉપર જ મિથ્યા આશ્રિત છે. સત્ય વગર મિથ્યાનું ભાન થઈ શકે નહીં. જો ચેતન ના હોય તો સુખ દુઃખ પેલું મૃત શરીર અનુભવે છે? નથી અનુભવતું. એટલે ચેતન છે, એ ચેતન જ આશ્રય છે અને ચેતન ઉપર જ આખું નાટક થાય છે. આખો રંગમંચનું જે નાટક છે એ ચેતન ઉપર જ આશ્રિત છે. તો એ ચેતન હું છું અને આ સમગ્ર જગત એ રંગમંચ છે, એના ઉપર વિવિધ નાટક થાય છે. એ કેવું છે? તો એ કે છે એ નિર્મળ છે, હું નિર્મળ બ્રહ્મ છું. હવે અહીંયા બ્રહ્મ શબ્દ વાપર્યો એટલે કે બ્રહ્મનો અર્થ થાય છે સર્વવ્યાપી, બૃહત્વાદ બ્રહ્મ. બરાબર? તો સર્વવ્યાપી બ્રહ્મ હું છું અને રાગ દ્વેષાદી ક્લેશ રહિત, અશુદ્ધિ રહિત બ્રહ્મ હું છું. તો સર્વવ્યાપિત્વ અને નિર્મલત્વ
એ બંને જે બ્રહ્મના લક્ષણો છે, એ લક્ષણો મારામાં છે, મારા લક્ષણો છે, એવું જ્યારે હું માનું ત્યારે પછી આ અવિદ્યા છે એ આપણને સંતાપ કરાવતી નથી. આગળનો શ્લોક. અચ્છા, હવે આ બધું કેવી રીતે મને ખબર પડી? તો ત્યાં જ્ઞાન માટેનું મુખ્ય સાધન છે વેદાંતમાં, એ છે શ્રવણ. આ જુદા જુદા શ્લોક, જુદા જુદા ઉપનિષદના મંત્રો, એ બધા દ્વારા આપણને ખબર પડી ને કે બે વસ્તુ છે અને બેમાંથી એક નિત્ય સત્ય છે અને બીજું મિથ્યા છે, અસત્ય છે, અનિત્ય છે, એવી ખબર પડી. બરાબર? તો એ આ બેની ખબર કેવી રીતે પડી? કારણ કે હું તો અજ્ઞાનમાં તો મોટા ભાગના લોકો પોતાને શું માને છે? એક માને છે. હુંમાં બે વસ્તુ ભેગી થયેલી છે એવું લોકોને કોઈને ખબર નથી. એ બે વસ્તુને જુદી જાણી શકાય એવું જાણવા વાળા આ જે ગુરુ પાસે જાય છે એને જ ખબર પડે, બાકી કોઈને ખબર પડે નહીં. એટલે એ કેવું છે તો કે છે શ્રવણ દ્વારા આ જાણ્યું કે બે વસ્તુ છે અને એ બેને જુદી પાડી શકાય. બેમાંથી એકને હું છે અને એકને હું નથી એમ જાણવું એ જ જ્ઞાન છે. બરાબર? આગળ જોઈએ. એની એ જ વાત. હવે શ્રવણ છે ને, એ શાસ્ત્ર તો કે છે, ગુરુ કે છે કે તદ બ્રહ્મ ત્વમસી, એ બ્રહ્મ તો તું જ છે. પણ હું મને એ બ્રહ્મ રૂપ માની શકતો નથી. એને કહેવાય છે સંશય. એવું કેવી રીતે હોય? હોતું હોય એવું? આખી દુનિયા આટલી બધી અનુભવ મને કરાવે છે, એ બધી ખોટી? એવો જો સંશય થાય તો એ સંશયના નું નિવારણ કરવું પણ જરૂરી છે. એટલા માટે કહ્યું કે 32 અને 33મો શ્લોક. દેહાન્યત્વાન્ન મે જન્મ જરાકાર્ષ્ય લયાદયઃ શબ્દાદિ વિષયૈ સંગો નિરીન્દ્રિયતયા ન ચ. દેહાન્યત્વાન મે જરા, દેહાત અન્યત્વાત મે જન્મ જરા કાર્શ્ય લયાદયઃ ન. બરાબર? દેહાત અન્યત્વાત, દેહાત પંચમી વિભક્તિ છે એટલે દેહથી, અન્યત્વાત અન્ય હોવાને કારણે. હું કોણ છું? દેહથી અન્ય છું. બે જ વસ્તુ છે, એક છે દેહ અને એક છે ચેતન, આત્મા. બે જ છે. દેહાત અન્ય, દેહથી અન્ય એવું હું છું. તો હું કોણ છું? આત્મા. હું ચેતન આત્મા છું. દેહાત અન્યત્વાત, મે એટલે મને, મારા માટે, ન મારા માટે આ નથી. શું શું નથી? જન્મ નથી, જરા નથી, કાર્શ્ય એટલે કૃશતા નથી, એટલે નબળાપણું, રોગ વગેરે. કાર્શ્ય અને લય, નિદ્રા અથવા મૃત્યુ, એ હું નથી. આત્મા સૂતોય નથી અને આત્મા મરતોય નથી. એટલે આપણા રોજિંદા જીવનના અનુભવોના શબ્દો વાપરવા હોય તો નિદ્રા વાપરી શકાય, કે આત્મા ઊંઘતો નથી. અને એવી જ રીતે આત્મા જન્મના દ્રષ્ટિકોણથી આત્મા લય એટલે મૃત્યુ પણ પામતો નથી. તો હું તો દેહથી અન્ય છું, અને દેહથી અન્ય છું એટલે મારો જન્મ નથી. વિચાર કરવા યોગ્ય છે. અને ક્યારેક કેટલાકને સારા શબ્દોમાં વ્યવહારુ શબ્દોમાં સમજાઈ શકાય કે આ વર્ષગાંઠ
ઉજવવા યોગ્ય છે કે શોક કરવા યોગ્ય છે? જન્મ તિથિ, જન્મ તારીખ એ ઉજવવી જોઈએ, કારણ કે એ તો આપણને 1 વર્ષ મૃત્યુની નજીક લઈ જનાર છે. જીવનમાંથી 1 વર્ષ ઓછું થઈ ગયું. જે લઈને જ આયા છીએ આપણે, સ્ટોક લઈને જ આયા છીએ, એ જે સ્ટોક લઈને આયા છીએ એમાંથી જન્મ દિવસે 1 વર્ષ ઓછું થાય છે. તો એ આનંદનો પ્રસંગ છે કે ગ્લાનીનો પ્રસંગ છે? સમજાઈ શકાય આપણાથી, આપણા યુવાન પરિચિત લોકોને. આપણે આગ્રહ કરવાની જરૂર નથી. કોઈકના આનંદમાં આપણે સહભાગી થઈએ તો એનો આનંદ વધે. આપણને ભલે આપણો આનંદ માત્ર શો હોય, માત્ર દેખાવ હોય, પણ એનો આનંદ તો વધે. પણ એને વિચાર કરતો કરી મૂકવાનું કામ જેમ શાસ્ત્ર કરે છે એમ આપણે પણ કરી શકીએ. એકાદ વખત જેને પાસિંગ રિમાર્ક કહેવાય, એવી પાસિંગ રિમાર્ક, જો એ વ્યક્તિ વિચારશીલ હશે તો એ તમારો શબ્દ પકડી લેશે કે આપણા તો જે કર્મ, દાખલા તરીકે ગયા વર્ષમાં મેં કયા પુણ્ય કાર્યો કર્યા કે જે હું સાથે લઈ જઈ શકીશ, એનો હિસાબ માંડવાનો એ દિવસ છે. અને હવે જો એમાં કઈ ચૂક થઈ ગઈ હોય તો હવે પછી નવા વર્ષે મારે કયો સંકલ્પ કરવો જોઈએ? હું શું સંકલ્પ કરું કે જેથી જે મૃત્યુની નજીક મને લઈ જનાર છે એ મૃત્યુ પછી પણ જેના હું ભોગવી શકું, જેને હું માણી શકું, એવું કંઈક હું મારી સાથે લઈ જાઉં, એવું હું જીવન જીવું. એટલે જન્મ મારો નથી, અને જન્મ નથી તો જરા પણ નથી, એટલે કે ષડ વિકાર જે આ દેહના હોય છે એ ષડ વિકારવાન હું નથી. કાર્ય એટલે વીકનેસ અને વગેરે એટલે કે મૃત્યુ, લય વગેરે હું નથી. ષડ વિકારવાન હું નથી એવું કહેવાનું છે. તો આ મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ એ શું કે શેના માટેનું સ્તોત્ર છે? એ મનન કરાવે છે, આપણને મનન કરાવે છે. કારણ કે વારંવાર આપણી અહમ બુદ્ધિ એ જગ્યાએ જાય છે, તે હું છું. અને એટલે જુઓ કે આ શંકરાચાર્યજીએ લખેલું છે ને, એમાં એમણે પહેલા શરીર કેમ ના લખ્યું? કારણ કે સમગ્ર ક્લેશનું એપિસેન્ટર છે મન. સમગ્ર ક્લેશ, બધા જ અનુભવોનું કેન્દ્ર બિંદુ છે મન. એ મન છે એ હું નથી. તો કેટલા બધાનો નિષેધ થઈ જાય. મન હું નથી એમ કહો એટલે બધી જ જે વ્યથા છે જીવનની એનો નિષેધ થઈ જાય. કારણ કે ઉદાહરણ આપણી પાસે છે, અનુભવ. સુષુપ્તિમાં મન લય પામી જાય છે ત્યારે કોઈ વ્યથા નથી. તો જાગતા જ મન સાથે હું અસંગ બની જાઉં તો કોઈ વ્યથા નથી, એટલે ત્યાં હું નથી. કયા કયા મારા અનુભવના ક્ષેત્રો છે? તો કે છે શબ્દાદિ વિષયૈ સંગહ. શબ્દ વગેરે વિષયોનો જે સંગ છે એ કેવી રીતે કે છે? નિરીન્દ્રિયતયા ન ચ,
ઇન્દ્રિયો ના હોય તો શબ્દાદી વિષયોનો સંગ થતો જ નથી. વિષયો ભલે વિષયો એના 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 અસ્તિત્વ ભલે રહ્યા. એનો અર્થ એવો થયો કે આપણે જગતનો નાશ કરવા અથવા નાશ ઈચ્છવાની જરૂર નથી. ભલે ને દારૂ ભલે રહ્યો દુનિયામાં, નર્તકીઓ ભલે રહી, વેશ્યાઓ ભલે રહી દુનિયામાં, બધા પોતપોતાની જગ્યાએ ભલે રહ્યા. બધું જ્યાં જે છે તે સ્થાને છે. બધું જ એમને રહેવા દો. માત્ર મારી ઇન્દ્રિયનો સંપર્ક આ જગત સાથે ના થાય. આખા જગતને ચામડાથી મઢવાની જરૂર નથી. આપણા પગ ઉપર ચામડાનું કવર લગાડી દઈએ, ચપ્પલ લગાડી દઈએ, એટલે કોઈ ગંદકી મારા પગને લાગે નહીં. એમ હું મારા મનને અસંગ બનાવી દઉં. વિષયો એની જગ્યાએ ભલે છે, કારણ કે સમગ્ર સૃષ્ટિ તો ભગવાનનું સર્જન છે. એ પરમાત્માના સર્જનને હું કઈ ના કરી શકું, અને એને મારે નિંદા પણ નથી કરવાની. ઈશ્વરે જે સૃષ્ટિ રચી છે એ સમજપૂર્વક, સમજદારી પૂર્વક રચી હશે ને. મારા જેટલી ટૂંકી બુદ્ધિ થોડી છે ભગવાનની. એટલે આ સમગ્ર જગત જેની રચના થઈ છે, જે શબ્દાદી 5 વિષયોની જે રચના થઈ છે, એ રચના તો ઈશ્વર સર્જન છે, અને એટલે એ એના સ્થાને છે, એ સુંદર છે. પણ મારી ઇન્દ્રિયનો સંપર્ક એની સાથે ના થાય એવું હું ઈચ્છું. એટલે શબ્દાદી વિષયૈ સંગહ ઇન્દ્રિયતયા એ ઇન્દ્રિયોથી જ છે. અને એટલે જો હું નિરિન્દ્રિય છું તો પછી મારો તો વિષયો સાથે સંપર્ક છે જ નહીં. એ વિષયો જ મને સુખી દુખી કરનાર છે. અને એવું મેં માની લીધેલું છે અજ્ઞાનને કારણે કે આ વિષયો જ મને સુખી કરે છે. મારો દીકરો જ મને સુખી કરવા માટે શક્તિમાન છે, સામર્થ્યવાન છે. બીજા ઘણા છોકરાઓ છે દુનિયામાં, પણ એ બધા વિશે મને કોઈ વિચાર નથી આવતો. મને વિચાર કોનો આવે છે? મારો પુત્ર. એનો જ મને વિચાર આવે છે. તો એ છે તો કે છે કે ના ના, એવું ઇન્દ્રિયો થકી જ વિષયો સાથે સંપર્ક થાય છે. એટલે કે ઇન્દ્રિયો જ વિષયોને સંપર્ક કરવા માટેનું સાધન છે. તો એ સાધન છે, એ સાધનને હું સાધન રૂપ ના માનું છે. અને અન્નને મૂકવું હોય, અન્નને આપણે મોઢામાં મૂકીએ તો એ તો જ ભૂખ સંતોષાય ને. આપણે તો ક્ષુધા નિવૃત્તિ કરવી છે. તો અન્નને આ સ્વાદેન્દ્રિયમાંથી પસાર તો કરવું જ પડશે. એના માટે બીજો કોઈ ઉપાય નથી. તો એ સ્વાદેન્દ્રિયને સમજાઈ દઈએ કે આ જે કોઈ તીખા ગળ્યા પદાર્થો છે એ તો તારી તંદુરસ્તીને નુકસાન કરનાર છે. એટલે એના આકર્ષણથી તું છેતરાઈશ નહીં. એમ કરી અને જો આપણી જ સ્વાદેન્દ્રિયને આપણે સમજાઈ દઈએ તો એ સ્વાદેન્દ્રિય પછી તકલીફ કરે નહીં. બસ આટલું જ જાણવાનું છે. એટલે ઇન્દ્રિયોને મહત્વ ના આપવું, સાધનને મહત્વ આપવા જેવું નથી. શબ્દાદી વિષયૈ ઓકે સંગહ નિરિન્દ્રિયતાયા ન. અને ઇન્દ્રિયોથી જ કામ કરવાનું છે, માટે ઇન્દ્રિયો ઉપર આપણે સંયમ કરી શકીએ. બે સમાન સત્તા હોય એની જ વચ્ચે સંગ હોય. બે સમાન સત્તાઓ વચ્ચે જ સંગ હોય.
એટલે અસત અસતનો જ સંગ થાય, સત અસતનો સંગ થાય નહીં. તો ઇન્દ્રિયો પણ અસત છે અને વિષયો પણ અસત છે, એ બે વચ્ચે સંગ હોઈ શકે. પણ જો હું ઇન્દ્રિય જ નથી, હું તો આત્મા છું, તો પછી આત્મા એટલે કે પુરુષ અને પ્રકૃતિ, એની વચ્ચે પારમાર્થિક સત્ય અને વ્યવહારિક સત્ય વચ્ચે સંગ થઈ શકે નહીં. આ શું કહેવાય, એને શાસ્ત્રીય દ્રષ્ટિ કહેવાય. આ શાસ્ત્રીય શબ્દોમાં મેં કહ્યું કે બે સમાન સત્તા વચ્ચે જ સંગ હોય, અસમાન સત્તા વચ્ચે સંગ હોય નહીં. તો હું મારી વ્યવહારિકતાને જ છોડી દઉં. એટલા માટે માંડુક્ય ઉપનિષદમાં આત્માને વર્ણન કર્યું છે જ્યારે, ત્યારે કહ્યું કે પ્રપંચોપશમ અવ્યવહાર્ય. આત્મા કેવો છે? જેનામાં કોઈ પ્રપંચ નથી, એટલે કે અનાત્મ તત્વ નથી, જે પંચભૌતિક થી બનેલું છે, એ આત્મા નથી. તો આ ઇન્દ્રિયો વગેરે પંચભૌતિક છે અને આ વિષયો પણ પંચભૌતિક છે. એ બે વચ્ચે સંબંધ હોઈ શકે, પણ આત્મા કેવો છે? તો કે છે પ્રપંચ ઉપશમ. પ્રપંચમાંથી એનું એ બહાર નીકળી ગયેલો છે, એને અડકતો નથી. અવ્યવહાર્ય, વ્યવહાર કરવાને યોગ્ય જ નથી. તો વ્યવહાર તો આપણે શરીર અંગે કરવો પડે છે, શરીરને ધ્યાનમાં રાખીને કરવો પડે છે. પણ હું શરીર નથી એવી જો આપણે સમજ ઊભી કરી, તો પછી કોઈ વ્યવહાર આપણને અડકતો નથી. કારણ કે વ્યવહાર કરનાર અનાત્મ સત્તા છે અને હું આત્મસત્તા છું. તો આ આત્મસત્તા અને અનાત્મ સત્તા વચ્ચે પણ કદી વ્યવહાર હોઈ શકે નહીં, એવું તું જાણ, મનન કર. આ મનન કરવાનો વિષય છે. અને એટલે પછી આગળ જોઈએ ત્યાં જ અમનસ્ત્વાન્ન મે દુઃખ રાગ દ્વેષ ભયાદય અપ્રાણો યમના શુભ્ર ઇત્યાદિ શ્રુતિ શાસનાત. શ્રુતિ શાસનાત વેદ કે છે, ઉપનિષદ કે છે. ઉપનિષદનું પ્રમાણ આપ્યું એટલે ઉપનિષદના પ્રમાણથી ઉપર કોઈ પ્રમાણ આપવું પડે નહીં. એ કેવું છે? અલ્ટિમેટ એબ્સોલ્યુટ પ્રમાણ છે. એમાં કોઈ આર્ગ્યુમેન્ટ મન કોઈ કરી શકે નહીં. અને ત્યાં મુંડકોપનિષદનો મંત્ર છે, એ મંત્ર દિવ્યો હ્યમૂર્ત પુરુષ સબાહ્યાભ્યંતરો હ્યજઃ અપ્રાણો હ્યમના શુભ્ર યક્ષરાત પરતઃ પરઃ. આ જે આત્મા છે એ કેવો છે? દિવ્ય છે. અમૂર્ત છે એટલે અવ્યક્ત છે, દેખાતો નથી પણ છે. વૃક્ષ દેખાય છે, બીજ દેખાતું નથી, પણ બીજ ના હોય તો વૃક્ષ ના હોય. એમ આ હું છું, શરીર છું, તો આ શરીરનું અધિષ્ઠાન રૂપ એ આત્મ ચૈતન્ય છે, એ પુરુષ છે. અને સબાહ્ય અભ્યંતર, બહાર પણ છે અને અંદર પણ છે, સર્વવ્યાપી પણ છે અને અંતર્યાત્મા પણ છે. એવો અજહ, જેનો જન્મ નથી થયો. હવે અંતર કયું? એટલે આપણને એમ થાય કે આ શરીરનો જન્મ થયો ત્યારે આત્માનો જન્મ થયો, એવું નથી. એ તો શરીરનો જન્મ થયો એટલે પ્રતિબિંબ પડવા માટેનો અરીસો ઉત્પન્ન થયો. અને અરીસો ઉત્પન્ન થયો અહીંયા, એટલે જે સર્વવ્યાપી ચૈતન્ય છે એનું પ્રતિબિંબ અહીંયા ઓટોમેટિક ઊભું થઈ ગયું. પ્રતિબિંબ પાડવા માટે કઈ કરવું ના પડે, કારણ કે જે બિંબ છે એ તો સર્વવ્યાપી છે, કોઈ જગ્યાએ નથી એવું નહીં. અને એટલે જ્યાં જ્યાં
અરીસો અંતઃકરણ ઉત્પન્ન થઈ જાય ત્યાં ત્યાં આત્માનું દર્શન થાય. તો શરીરના ઉત્પન્ન થવાથી આત્મા ઉત્પન્ન નથી થતો, શરીરના ઉત્પન્ન થવાથી પ્રતિબિંબ ઉત્પન્ન થાય છે. અને પ્રતિબિંબ તો આમ પણ એને પણ અનાત્મા જ કહેવાય છે, જીવનો એક ભાગ છે. એટલે પ્રતિબિંબ અનાત્મા છે. આત્મા તો એક શુભ્ર ચૈતન્ય છે. એ કેવો છે? તો એ કે છે અપ્રાણ. આ પ્રાણ જતા રહ્યા શરીરમાંથી એટલે આત્મા મરતો નથી. કારણ કે અજહ ઉપર કહ્યું, જન્મતો નથી. તો જન્મતો નથી તો મરતો નથી પણ કેવું પડે. અને વ્યવહારિક દ્રષ્ટિથી મરણ કોને કહેવાય છે? પ્રાણ જતા રહે બીજા શરીરમાં એટલે આ અપ્રાણ થઈ જાય છે. એટલે કે જીવન નથી રહેતું. તો અપ્રાણ. અમનાહ, ત્યાં મન પણ નથી. અને શુભ્ર, શુભ્ર છે. શુભ્ર છે એટલે શુદ્ધ છે. હવે ઉપનિષદ કે છે કે આ શુદ્ધ છે. અને આપણી શાસ્ત્ર સમગ્ર જ્યારે મન સમજાવવાનું છે ત્યારે કે છે કે રાગ દ્વેષો વ્યવસ્થિત હો. રાગ અને દ્વેષ ક્યાં રહે છે? મનમાં છે, અશુદ્ધિ છે. તો આ જે શરીરમાં જે પ્રતિબિંબ છે અંતઃકરણમાં, એ અંતઃકરણ તો 100% શુદ્ધ નથી, રાગ દ્વેષથી યુક્ત છે. અને અહીંયા તો કે છે શુભ્ર છે. તો બેમાં વિરોધ થયો ને, બેમાં વિરોધ થયો. તો એ વિરોધ કેવી રીતે સમજવાનો? તો એમ કે છે કે જે પંચ મહાભૂતના સત્વાંશમાંથી મન બન્યું એ શુદ્ધ છે. એ શુદ્ધ છે. પણ જેને જ્યારે શરીરનો એને સંગ થયો, આ શરીરનો સંગ થયો ત્યારે એ રાગ અને દ્વેષ એનામાં સહજ રીતે આવી જાય છે. કારણ કે એ કેવો છે? અવિદ્યા નું કાર્ય છે. એટલે રાગ દ્વેષ આવી જાય છે. એને કહેવાય છે મલિન સત્વ. એટલે આપણા જે છે એને શું કહેવાય? મલિન સત્વ. સત્વ છે, સત્વ, કારણ કે સત્વ તો શુદ્ધ જ હોય. પણ અહીંયા તો રાગ દ્વેષ છે, તો એને કહેવાય મલિન સત્વ. શાસ્ત્રની ભાષામાં આ મનને, જે આપણું મારું મન છે, એને કહેવાય મલિન સત્વ. એ મલિન સત્વ છે એવો, પણ એ કેવો છે? શુભ્ર છે. તો મલિન સત્વ એ આ જીવનો ભાગ છે, જ્યારે શુદ્ધતા છે એ આ આત્માની શુદ્ધતા છે. એવું એને કહ્યું છે. કોણે કહ્યું? શ્રુતિએ કહ્યું. અને શ્રુતિએ કહ્યું એટલે એ શ્રુતિથી મનન કરી અને તમે જાણો કે તમે આત્મા છો, તમે શરીર વગેરે નથી, ઇન્દ્રિયો નથી. શરીર વગેરે ઇન્દ્રિયો હું નથી, એવું માત્ર જાણીએ. બાકીનું કાલે જોઈશું. હવેના શ્લોકો છે એ નિધિધ્યાસનના શ્લોક છે. શ્રવણના શ્લોક પૂરા કર્યા, મનનના શ્લોક પૂરા કર્યા. હવે નિધિધ્યાસન છે. એટલે કે શ્રવણથી રાગ દ્વેષ આદિ મળ નિવૃત્ત થાય, અજ્ઞાન નિવૃત્ત થાય. મનનથી સંશય નિવૃત્ત થાય. અને પછી જે હેબિચ્યુઅલ એરર છે, જે હું શરીર છું એવી એક સામાન્ય બુદ્ધિ છે, એનું નિવારણ કરવા માટે આપણે નિધિધ્યાસન કરવું પડે. એના શ્લોક છે હવે 34 થી 40 શ્લોક હવે નિધિધ્યાસનના છે. એટલે કે આત્માના લક્ષણનું, આત્માનું વર્ણન કરનારા છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.